કર્પૂર ગૌરમ એ શ્લોક કપૂર પ્રગટાવવાનું નથી, એ મહાદેવના સ્વરૂપનું વર્ણન છે. એકવાર ગણપતિજી બેઠા હતા, એક બાજુ પાર્વતી માતા અને એક બાજુ મહાદેવજી ધ્યાન મુદ્રામાં. એટલે ગણપતિ પાર્વતી માતાની સામે જોયું, પછી પાછા શિવની સામે જોયું, પછી પાછા માતાજી આમ આમ જોયા. પાર્વતીજી શું થયું કે મામા આમ તેમ જોઉં છું, ઘડીકમાં અહીંયા ખાલી જોઉં છું, ક્યાં તમે અને ક્યાં આ? તમારું લગ્ન કોણે કરાયું? સેટિંગની કુંડળી કોણે કેળવી? કે અરે માં તમે કેટલા રૂપના અંબા, તમે કેટલા સુંદર, આમાં તો કઈ રૂપ જ નથી. તમારા કેટલા સુંદર વસ્ત્ર અલંકાર આભૂષણ, અને આ તો સાવ આધાંબર પહેરીને બેસે. ક્યાં તમે રૂપવાન ને ક્યાં આ રૂપ વિહીન પ્રભુ? તમારા બંનેનું લગ્ન કરાયા કોણ? એટલે પાર્વતી માતાએ કીધું, ગણેશ તમને મહાદેવજીના સ્વરૂપ વિશે ખબર જ નથી. ક્યારે ખબર પડશે? તો કીધું કે એ જ્યારે માન સરોવરમાંથી સ્નાન કરીને પ્રભુ બહાર વધારે ત્યારે તમે જોયું. અને એક વખત એવું બન્યું, પ્રભુ મહાદેવ પોતાની જટા ખોલી અને માન સરોવરમાં સ્નાન કરે છે. સ્નાન કરીને ધીમે 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 મહાદેવનું શરીર આમ જ્યારે બહાર આવે, પહેલા લાંબી લાંબી જટાઓ ખુલી ગઈ છે અને ઘણા સમય પ્રભુ નાયા છે, એટલે ચહેરા પર લાગેલી બધી જ ભસ્મ ઉતરી ગઈ છે. ભસ્મના કારણે એમનું વર્ણ, એમનું શરીર થોડુંક શ્યામ લાગતું. ભસ્મ ઉતરી ગઈ એટલે આમ ચમકતો ચહેરો, એકદમ સફેદ ચહેરો બહાર દેખાય. અને કાળી કાળી સુંદર જટાઓ ધોવાઈ ગઈ, આંકડાનું દૂધ ઉતરી ગયું, એકદમ કાળા વાળ. અને તમને તો ખબર છે મહાદેવજી એકદમ સિક્સ પેક બોડી વાળા છે, બરોબર છે શ્રી કૃષ્ણ? એકદમ મજબૂત શરીરનો વાંધો, એકદમ સુંદર શરીર મહાદેવ, લાંબી લટકતી જટાઓ, સુંદર સફેદ ચહેરો, અને આમ અત્યંત અલંકારિત મહાદેવ જ્યારે આમ પાણીમાંથી બહાર આવે અને ત્યારે ગણપતિના મોઢામાંથી શ્લોક નીકળે. મહાદેવ કેવા છે? હવે જોજો તમારો શ્લોક તમને આવડે છે. પહેલો શબ્દ આવ્યો કર્પૂર ગૌરમ. મહાદેવ કપૂર જેવા એકદમ સુંદર છે. ચહેરો તમે જુઓ ને કોઈનો, પહેલી નજરે એની આંખો પર જાય. મહાદેવનો ચહેરો એકદમ સફેદ, નજર की आंखों पर एक शब्द निकलो करुणावतार. मारा महादेव करुणाना अवतार છે. करुणावतार, कर्पूर गौरम करुणावतारम, પછી સંસાર સારમ. મહાદેવને એક વાર જોયા પછી બીજું કંઈ આ દુનિયામાં સારયુક્ત લાગે નહીં. એ જ આ સંપૂર્ણ સંસારનો સાર છે. આવા એક શ્લોકોમાં મહાદેવનું અદ્ભુત વર્ણન